હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. માય સેલ્ફ ડોક્ટર અશોક આર સાંકટ. તો આજે આપણે એક એવા ટોપિક વિશે વાત કરશું કે જે હોસ્પિટલમાં કે ક્લિનિકમાં ડ્યુટી કરતા હોય છે, તો તેના માટે પ્રિફરલ છે આ વિડીયો. તો આજે વાત કરશું, એનું ટોપિકનું નામ છે આઈવી ફ્લુઇડ્સ. કે જ્યારે બી કોઈ પેશન્ટ એડમિટ કરતા હોય છે તો કયા ફ્લુઇડ્સ આપતા હોઈએ છીએ અને ક્યારે કયા ફ્લુઇડ અવોઇડ કરવાનું હોય છે, તો તેના વિશે વાત કરીશું. જનરલી 3 પ્રકારના આઈવી ફ્લુઇડ્સ હોય છે: કોલોઇડ્સ, ક્રિસ્ટાલોઇડ્સ અને બ્લડ પ્રોડક્ટ્સ. તો ક્રિસ્ટાલોઇડમાં જનરલી એનએસ, ડીએનએસ અને આરએલનો સમાવેશ થાય છે. કોલોઇડમાં 2 પ્રકારના હોય છે, એક નેચરલ કોલોઇડ્સ અને આર્ટિફિશિયલ કોલોઇડ્સ. આર્ટિફિશિયલમાં સ્ટાર્ચ અને જેલાટિનનો સમાવેશ થાય છે અને નેચરલમાં આલ્બ્યુમિનનો સમાવેશ થાય છે. અને બ્લડ પ્રોડક્ટ્સમાં પીસીવી, એફએફપી અને પ્લેટલેટ્સ, આ બધાનો સમાવેશ થાય છે. હવે શું કામ આપણે આપતા હોય છે, તો કે જ્યારે બી કોઈ પેશન્ટને કોઈ ડિસીઝ હોય કે પછી વીકનેસ હોય કે કોઈ ઇન્ફેક્શન હોય, તો આ બધા વસ્તુમાં ઓસ્મોટાલિટી અને ઇલેક્ટ્રોલાઇટ લોસ થયા હોય છે, તો એને બેલેન્સ કરવા માટે આપણે વસ્તુ યુઝ કરતા હોઈએ છીએ. તો ક્યારે કઈ વસ્તુ આપવી અને ક્યારે કઈ વસ્તુ અવોઇડ કરવી, તેના વિશે આપણે ડિટેલમાં વાત કરશું હવે. તો એનએસ છે તો જનરલી આપણે વોમિટિંગ થઈ હોય, હાઇપોવોલેમિક હોય, પછી હાઇપોટેન્શનમાં હોય પેશન્ટ, કે ભાઈ બોડીમાં બહુ પાણી ઓછું થઈ ગયું હોય, તો તેના માટે આપણે આપતા હોઈએ છીએ અને તેનાથી રિકવરી પણ સારી મળતી હોય છે. જનરલી કોમનલી આપણે વાત કરીએ તો જ્યારે બી કોઈ પેશન્ટને 1 થી 2 લીટર આઈવી ફ્લુઇડ દેવાનું હોય, તો આપણે કોઈ વસ્તુ ચૂઝ નથી કરતા કે ભાઈ આરએલ દેવું, એનએસ દેવું, કે કોઈ બી ફ્લુઇડ આપી શકીએ છીએ. પણ પેશન્ટ 2 થી 3 દિવસ કે 3 દિવસથી વધારે એડમિટ રહ્યું હોય, તો ત્યારે આપણે ચૂઝ કરવાનું હોય છે. કારણ કે ક્યારેક ફ્લુઇડ વધી જતું હોય તો પણ હાર્મ કરતું હોય છે. તો એનએસ આવા બધા પ્રોબ્લેમ હોય ત્યારે દેતા હોય છે. અને જનરલી બોડીમાં ફ્લુઇડ ઓવરલોડ થતું હોય તો ત્યારે આપણે નથી દેતા, અવોઇડ કરવાનું હોય છે. અને કન્જેસ્ટલ હાર્ટ ફેલિયર હોય ત્યારે પણ આપણે આ ફ્લુઇડ અવોઇડ કરવાનું હોય છે. અને ખાસ તો હાઇપરનેટ્રિયમા, એટલે કે સોડિયમનું પ્રમાણ જો બોડીમાં વધારે હોય તો પણ અવોઇડ કરવાનું હોય છે. હવે આપણે વાત કરીએ આરએલની, રિંગર લેક્ટેટ. રિંગર લેક્ટેટમાં પોટેશિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, આ બધી ઘણા બધા ઇલેક્ટ્રોલાઇટ આવેલા હોય છે. તો જ્યારે બી કોઈ પેશન્ટને ડાયરિયા થયા હોય, તો વધારે પ્રિફર આપણે રિંગર લેક્ટેટ કરતા હોઈએ છીએ. એટલે કે જ્યારે બી ડાયરિયા થયા હોય તો ઘણા ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થયા હોય છે અને લોસ થયા હોય છે, તો એને બેલેન્સ કરવામાં ઇઝીલી આપણે કરી શકીએ છીએ. અને જનરલી આરએલ છે તે બીજા બ્રેન ઇડેમા હોય તો ત્યારે આપણે અવોઇડ કરતા હોઈએ છીએ. અને પોટેશિયમ ક્લોરાઇડ જો વધારે વધી ગયું હોય આપણા બોડીમાં, તો પણ તેને અવોઇડ કરતા હોય છે, કારણ કે આરએલમાં ખુદ આવેલું હોય છે. હવે વાત કરીએ આપણે D5 કે ડીએનએસ, કે જ્યારે કોઈ પેશન્ટનું શુગર ઓછું આવતું હોય અને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ હોય ત્યારે પણ અવોઇડ કરતા હોઈએ છીએ. તો આવી રીતે જનરલી કેમાં કયું દેવું આઈવી ફ્લુઇડ તે વધારે મેટર કરતું હોય છે. ડિહાઇડ્રેશન હોય તો એનએસ આપતા હોય છે, વોમિટિંગ હોય તો એનએસ આપતા હોય છે. પછી બ્લડ લોસ થયું હોય તો ફર્સ્ટ આપણે પ્રિફર બ્લડ પ્રોડક્ટ્સ કરતા હોઈએ છીએ. પણ જનરલી જો બ્લડ પ્રોડક્ટ્સ આપણા હોસ્પિટલમાં એટ ધેટ ટાઈમ અવેલેબલ ન હોય તો આપણે આરએલ ચાલુ કરતા હોઈએ છીએ. તો પેશન્ટને સારી રિકવરી મળતી હોય છે. તો આવી રીતે આપણે વાત કરી આ બધા આઈવી ફ્લુઇડ્સની, અને ક્યારે શું ધ્યાન રાખવું તે પણ ખાસ ઉપયોગી બને છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.